हेलो वेलकम તમારું બધાનું સ્વાગત છે મારી YouTube ની ચેનલ। હવે આપણે આ નવા વિડિયોમાં ફરીથી એક વખત આગળ વધીએ। આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 3 ધાતુ અધાતુ। બરાબર, આના અંદર જો ધાતુ અધાતુ ચેપ્ટરને શીખવું હોય તો પહેલા તમને એ ખબર પડવી જોઈએ કે આખા આવર્ત કોષ્ટકના અંદર ધાતુઓ અને અધાતુઓ ક્યાં છે। તો આખું જે આવર્ત કોષ્ટક છે, તમે કદાચ આવર્ત કોષ્ટક જોયું હશે, આ ટાઈપનો અમે પી બ્લોક દોર્યો છે। તો પી બ્લોકના અંદર કેટલીક ધાતુઓ અને અધાતુઓ છે, બાકી પી બ્લોક સિવાય એસ, ડી અને એફ એના અંદર બધી ધાતુઓ છે। રેડી? તો પી બ્લોકના અંદર કઈ કઈ ધાતુઓ અને કઈ કઈ અધાતુઓ છે તો પહેલા એ જોઈ લઈએ। તો તમારે યાદ રાખવાનું છે, બોરોનથી ખાલી યાદ રાખો। આ બોરોનને તમે પકડો, એના પછી બે ઊભા ચાલવાના છે। બે કેવા ચાલવાના? ઊભા। પછી બે ચાલવાના છે આડા, પછી પાછા બે ચાલવાના છે ઊભા। દેખાય ને ખરા ને? જો પહેલામાં શું ચાલ્યું તો બોરોન પકડો, બોરોન પછી બે સીધા, પછી બે આડા, પછી પાછા બે ઊભા, પછી બે આડા, પછી બે ઊભા। એમાં પોલોનિયમ અને બોરોનને કાઢી નાખવાના। પછી ખાલી બોરોનનો સહારો લેતા હતા આપણે પહોંચવા માટે। બરાબર? તો ફરીથી કહું છું, બે કેવા ચાલે? હું ઊભા, બે આડા, બે ઊભા, બે આડા, બે ઊભા। રેડી? તો આ જે મેં જીગજર બનાવી, આમ બાકી ચૂકી લાઈન બનાવી, એ લાઈન શું છે? ઉપર હું બીજું રંગથી દોરું કારણ કે આ જે દેખાતું નથી તમને બરાબર। ઓકે, બીજું અહીંયાથી આપણે આ બનાવી લાઈન, આવો ઊભી લાઈન, આ આડી લાઈન થોડી હજી ઘાટી કરું। રેડી? હવે દેખાય ને? રેડી? તો આ જે જીગજર બની, બાકી ચૂકી લાઈન બની, એ શું છે? તો એ અર્ધ ધાતુ છે। શું છે? અર્ધ ધાતુ। તો અહીંથી યાદ રાખજો કે આ શું છે? તો અર્ધ ધાતુઓ। રેડી? હવે આ અર્ધ ધાતુઓ છે કઈ? તો આ જીગજર જે બાકી ચૂકી લાઈન બની એ શું છે? અર્ધ ધાતુ। એના નીચેનો પોર્શન એટલે આર્યો જે છે એ શું છે? તો ધાતુઓ છે। શું છે? ધાતુ। અહીંયા આપણે યાદ રાખીશું કે આ બધું નીચેનો પોર્શન છે શું છે? ધાતુઓ। રેડી? અને ઉપરનો પોર્શન છે, કઈ વાત કરું છું? આ ઉપરનો ભાગ બધો કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, ક્લોરિન છે, એસ છે, પી છે, ડીઆર છે, આ બધા શું છે? તો આ બધા અધાતુઓ છે। શું છે? અધાતુઓ। તો આ બધા છે અધાતુઓ। રેડી? તો આપણને પી વિભાગમાંથી શું મળી રહ્યું છે? ધાતુઓ મળી રહી છે, અર્ધ ધાતુઓ મળી રહી છે અને ધાતુઓ, અર્ધ ધાતુઓ અને અધાતુઓ મળી રહી છે। ત્રણે ત્રણ ક્યાંથી મળી રહ્યું છે? આપણને પી વિભાગમાંથી મળી રહ્યું છે। બરાબર? તો આજે આપણે કોનો અભ્યાસ કરવાનો છે? ધાતુ અને અધાતુઓ। હવે અધાતુમાં મગજમાં બેસવાનો કઈ કઈ છે? તો કાર્બન અને કાર્બનના સંયોજનો હોય તેમ આવે અધાતુમાં આવે, નાઇટ્રોજન નાઇટ્રોજનના સંયોજનો હોય તેમ આવે અધાતુમાં આવે, ઓક્સિજન અને ઓક્સિજનના સંયોજનો અધાતુમાં આવે, ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડીન આ બધા શેમાં આવે? અધાતુમાં આવે। એટલે અધાતુમાં આ બધા હશે। ખ્યાલ આવે છે? એટલે ઉદાહરણ જ્યારે લેતા હશે ત્યારે કયા હશે અધાતુમાં? તો આમાંથી કેટલાક જોવા મળશે। અને ધાતુમાં કયા હશે? આ તો હશે, પણ આ સિવાય પણ મેં તમને કીધું આવર્ત કોષ્ટકમાં ડી વિભાગમાં પણ ધાતુ છે, એસ વિભાગમાં પણ ધાતુ છે। રેડી? એટલે એ બધાની પણ થોડી થોડી ચર્ચા અહીંયા કરીશું। આગળ વધીએ। ઓકે, તો ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ। મેં તમને સમજાવી દીધું કે ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ ક્યાં છે। યાદ રાખવાનું, માત્ર પી વિભાગ જ એવો છે જેમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ છે। રેડી? તમારે જો પી વિભાગ તૈયાર કરવો હોય તો શું કરવાનું? યુટ્યુબની ચેનલ ઉપર જવાનું, જેબી પટેલ જ્યારે લખશો ત્યારે પી બ્લોક લખશો તો અંદર પી બ્લોકની આખી ઇઝી કી છે, સમજ પડી? દાખલા તરીકે મારે 13 નંબરનો સમૂહ કરવો છે તૈયાર, તો આપણે કે શું છે? બાલ ગણેશીન થાય। બરાબર? કાશી ગए सन एंड बाबा, नाना पाटेकर ऐश्वर्या सब बीमार, वो शंकर से टेलीफोन, फिर कल बाहर आई ऑटो। बराबर? तो આ પ્રમાણે જો ઇઝી તૈયાર કરવું હોય તો યુટ્યુબની ચેનલ ઉપર તમને મળી જશે। ચલો વધીએ આગળ। ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ સમજીએ। તો ધાતુઓ કોને કહેવાય? તો જેની બાહ્યતમ કોષમાં, જે તત્વોની બાહ્યતમ કોષમાં ખબર પડે છે તમને? કોને કહેવાય બાહ્યતમ કોષ? જો મારા જોડે એક પરમાણુ છે, આ શું છે? પરમાણુ। એનું આ કેન્દ્ર છે, એના અંદર આ પહેલી ઓર્બિટલ છે। રેડી? અને પહેલી ઓર્બિટલમાં જો બે ઇલેક્ટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન હોય? બે ઇલેક્ટ્રોન। તો આ પહેલી જે છે એ કઈ કહેવાય? અંદરની। કઈ કહેવાય? અંદરની। અને આ બાહ્યતમ કહેવાય। આ જે બહારનો જે રાઉન્ડ છે કયો કહેવાય? બાહ્યતમ।
તો 12 માં જો 3 ઇલેક્ટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન કહેવાય? 3. કેટલા કહેવાય? 3. રેડી? હું કહું એ ખબર પડે? અંદરનો કોષ કયો કહેવાય? આ અંદરની લાઈન છે અંદરનો કહેવાય અને આ બહારનો છે બાહ્યતમ કહેવાય. તો અહીંયા એવું કહે છે જે તત્વની બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કક્ષા એટલે આરે કઈ થઈ? બાહ્યતમ કક્ષા, બાહ્યતમ કક્ષા. રેડી? એટલે આ બાહ્યતમ કક્ષા થઈ આપણી. તો જે તત્વની બાહ્યતમ એટલે બહારની કક્ષામાં શું હોય? 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તે તત્વને શું કહેવાય? ધાતુઓ કહે છે. કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 1, 2 અને 3. આટલા ઇલેક્ટ્રોન હોય તો એમને શું કીધું? મોટા ભાગે ધાતુઓ કીધું. આના કરતા જો વધારે ઇલેક્ટ્રોન હોય તો એને અધાતુઓ કહેવાય. કેવી રીતના અધાતુઓમાં આવજો? જે તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5, 6 અને 7. તો એ ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વોને શું કહેવાય? ઓ તો પહેલું મગજમાં રાખો. શું? તો જે તત્વની, મારા જોડે જોડે બોલજો, જે તત્વની બાહ્યતમ કોષમાં, બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન 1, 2 કે 3 હોય તો એમને શું કહેવાય? અને જે તત્વની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન 5, 6, 7 તો એમને શું કહેવાય? ધાતુઓ. ધાતુ ક્લિયર થઈ જાય? રેડી? હવે એના ગુણધર્મોને સમજીએ. તો ભાઈ ધાતુઓ છે એના કયા ગુણધર્મો? ભૌતિક ગુણધર્મો. જો ગુણધર્મો બે હોય, એક રાસાયણિક હોય, એક ભૌતિક હોય. ભૌતિક ગુણધર્મોમાં શું દેખવા મળે? રંગ, આકાર, કદ, આ બધું જોઈએ. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આ બધા ભૌતિક ગુણધર્મો. રેડી? રાસાયણિક ગુણધર્મોમાં શું જોઈએ? ભાઈ મારા ભાઈ સોડિયમ છે, સોડિયમની પાણીમાં નાખું અને પ્રક્રિયા કરો, જોઈએ શું થાય? સોડિયમ ઉપર હું એસિડ નાખું તો એસિડમાં સોડિયમ નાખીએ. રેડી? જોઈએ શું થાય? સોડિયમને બેઝમાં નાખીએ શું થાય? બરાબર? તો રાસાયણિક પ્રક્રિયાઓ હોય એ રાસાયણિક ગુણધર્મો સાથે હોય. સોડિયમને સળગાઈએ શું થાય? કયા રંગની જ્યોત આપે છે? ખબર પડી કે નહીં? તો આ બધા કયા ગુણધર્મો કહેવાય? રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં શું હોય? પ્રક્રિયાઓ હોય કે એકની બીજા સાથે પ્રક્રિયા કરાવતા શું મળે છે એ જોવાનું હોય. ભૌતિક ગુણધર્મોમાં શું જોવાનું હોય? રંગ, આકાર, દેખાવ, આ બધું જોવાનું હોય. રેડી? મારે તમારા ભૌતિક ગુણધર્મો કેવા? મારા આના ભૌતિક ગુણધર્મો કેવા હોય તો શું કહેવાય? આના બાલ કેવા છે? કે ભૂરા છે. આંખો કેવી? કાળી મેષ છે. ખબર? એ પોતે કેવો છે? ધોળોધાર છે. ખબર પડી કે એના ભૌતિક ગુણધર્મો કહેવાય. રેડી? અને મારે એના રાસાયણિક ગુણધર્મો જોવા હોય તો એનું બ્લડ ગ્રુપ જોઈએ. બ્લડ ગ્રુપની કોકના સાથે પ્રક્રિયા કરાવીને પછી જોઈએ તો શું કહેવાય? રાસાયણિક. કહાની ખબર પડી? બરાબર? એના હાથ ઉપર આમ થોડોક એસિડનો છંટકાવ કરી જોઈએ. બળક નહીં પડતો તો કે રાસાયણિક ગુણધર્મો. રેડી? ઓકે? એટલે એવું કરતા ના પાછા. હા, ને તો પછી કરજો. ઓકે? ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો બે ટાઈપના હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. અત્યારે આપણે કરીએ ભૌતિક ગુણધર્મો. તે કોના ભૌતિક ગુણધર્મો છે? ધાતુઓના. કોના? ધાતુ. તે ઘન સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે મોટા ભાગે ધાતુ જોવા મળે? તમે લોખંડ જોયું છે? હા. કયા સ્વરૂપે છે? ઘન. સોનું જોયું? હા. બરાબર? ખાલી એક જ અપવાદ છે, પારો. એક અપવાદ શું છે? પારો. જે પ્રવાહી સ્વરૂપે છે. રૂમ ટેમ્પરેચરે પારો પ્રવાહી સ્વરૂપે છે. જોયું છે તમે પારો? કે નથી જોયું? હા, જોયું છે ને? હા. તો પારો પ્રવાહી સ્વરૂપે છે. હાથમાં આવે નહીં, જલ્દી આમ પકડવા જાય તો નાહી જાય. ખબર પડી કે નહીં? એટલે પારો કયા સ્વરૂપે છે? પ્રવાહી. એકદમ તળપતો હોય. એકદમ કેવો હોય? તળપતો હોય. અને આમ મજા આવે, પણ જોજો ઝેરી છે પાછું. ખાઈ ભાઈ ના જતા કોઈ દિવસ, ને તો ઉપાધિ કરશો. ખબર પડી? સીધો બહાર નીકળશે. કોઈથી ખાધેલું હોયથી બહાર ડફલે. ખબર પડી કે નહીં? કે એને કોઈ રોકાણ કરી શકશે નહીં. એટલે બહુ ડેન્જર વસ્તુ છે, એટલે સાચવજો. બરાબર? ઘન સ્વરૂપ. મોટા ભાગની ધાતુઓ કયા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે. અપવાદ તરીકે શું છે? મર્ક્યુરી પારો કહેવાય, તો એસજી સિમ્બોલ છે. કયું કહેવાય? મર્ક્યુરી. અને ગુજરાતી પછી પ્યોર ગુજરાતી કહીએ તેને પારો કહીએ છીએ. અને એનો સિમ્બોલ શું છે? એસજી. બરાબર? ઓકે? ધાતુઓ ચળકાટ ધરાવે છે. તમે ધાતુઓ જુઓ તો ચળકાટ ધરાવે છે. તમે એમ કહેતા હોય કે ભાઈ મારા ઘેર તો પેલું પતરું છે લોખંડનું, એ તો ચળકાટ નહીં ધરાવતું. પણ એને જ્યારે કાપવામાં આવે અને એની સપાટી જોવામાં આવે ને તો શું ધરાવે? ચળકાટ ધરાવે છે. બરાબર? એટલે ધાતુઓના કોઈ પણ ધાતુ હશે, દાખલા તરીકે સોનાની વીંટી પહેરી હોય તો થોડું ચળકાટ અનુભવ, ચાંદીની વીંટી પહેરી હોય ચળકાટ હોય. ખબર પડી કે નહીં? તો એ ધાતુઓ શું ધરાવતી હશે? ચળકાટ ધરાવતી હશે. બીજું રેડી? ત્રીજો ગુણધર્મ શું કહે છે? તેને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય. અથડાવાથી શું ઉત્પન્ન થાય? રણકાર. મારા ભાઈ બે લોખંડના ટુકડા હોય અને હું જોરથી અથડાવું તો શું ઉત્પન્ન થાય? રણકાર ઉત્પન્ન થવાનું. બરાબર? એટલે અથડાવાથી શું ઉત્પન્ન થઈ શકે? રણકાર ઉત્પન્ન
થઈ શકે. ખેંચીને તાર બનાવી શકાય. તમે જોતા હશો કે ભાઈ આપણે લાંબા તાર બનાવ્યા હોય છે. દાખલા તરીકે આપણા ઘરના અંદર ખબર છે અહીંયા બધા તાર નાખ્યા હશે આ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે, તો શેના બનાવેલા હશે? કોપરના તો બનાવેલા હશે. કોપર શું ધાતુ. રેડી? એટલે તમે હથોડી લઈને બેસી જાઓ, આમ ટીપ 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 કરો તો એ લાંબી થાય, તૂટી ના જાય. ખબર પડી? અધાતુઓને ટીપવા દેવાનું તો ભૂકો થઈ જાય. રેડી? એટલે અધાતુઓ ટીપી શકાય તો કે ના ટીપી શકાય, ધાતુઓ ટીપી શકાય. રેડી? પછી કહે છે અને ખેંચીને તાર બનાવી શકાય. તાર બનાવી શકાય એટલે ખબર પડી? ઉદાહરણ તરીકે કોપરના તાર તમારા ઘરમાં હોય છે. કોપરના તાર આપણા ઘરમાં હોય છે જે વિદ્યુતનું વહન કરે છે. રેડી? પછી કહે છે વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. તમે જો મેં તમને કીધું કોપર શું કરે છે? ઉષ્માનું વહન કરે. વિદ્યુત અને ઉષ્માનું શું કરે છે? વહન. તમે એક ઉદાહરણ આપો હું તમને. તમારા ઘરે માની લો ચા બનાવી છે, બરાબર? અને ચા બનાવી હોય ને અંદર મોટી એક ચમચી છે જેનાથી હલાવવા માટે રાખી હતી. હવે ચમચી ગરમ થાય, બરાબર, નીચેથી તો આજ ઘેર જઈને પ્રયોગ કરજો. એક ચમચી લેજો અને ગરમ કરજો, બરાબર? એ ચમચી ગરમ થતી તમારા હાથ સુધી પહોંચી જશે. કારણ ખબર પડે તમે છોડી દેશો થોડી વાર. કેમ? કારણ કે ઉષ્માનું વહન કરે છે. શેનું વહન કરે છે? ઉષ્મા. એટલે તમે જોયું હશે કુકરના અંદર હાથા હોય છે, ખબર છે? હા, જે ધાતુના બનેલા હોય ને એના ઉપર શું રાખવો પડે? હાથો રાખવો પડે. કેમ હાથો રાખવો પડે? કારણ કે ઉષ્માનું શું કરે છે? વહન કરે છે. એટલે ઉષ્મા અને વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા. એટલે ધાતુને આપણે પીગાળવી છે. હું તમને એમ કહું એફીને પીગાડજો, લોખંડને પીગાડજો, પીગાડી શકશો? 1 2 4 5 સેલ્સિયસ પીગળશે? 100 સેલ્સિયસ પીગળશે? ના, એને ભઠ્ઠીમાં પીગાડવું પડે. 2500 આવું સેલ્સિયસ તાપમાનની જરૂર પડે. ખબર પડી? એટલે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા થઈ ગયા? ઊંચા થઈ ગયા. તમે ઘેર મથો, દાખલા તરીકે તમે ગેસ ઉપર એમ કહો હું તો આ તો લોખંડને ઓગાળી જ નાખું તો મરી ગયા તમે. ખબર પડી કે નહીં? કેમ? કારણ કે ગેસનો બાટલો ખાલી થઈ જશે. મમ્મી 60 આવશે. રેડી? કારણ ખાલી કરી નાખેલું ઓગળી તો હોય ના. રેડી? એટલે અહીંયા ના ઓગળે. એને શું કરવું પડે? ભઠ્ઠીમાં ગરમ કરવું પડે, ત્યારે ઓગળે. બરાબર? ઓકે. તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવો હોય છે? ઊંચા હોય છે. તણાવપણું નો ગુણધર્મ ધરાવે છે. તણાવ કરવું એટલે માની લો મારે પતરું બનાવવું છે તો શું કરાય? આમ ટીપ 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 બધી બાજુથી કરીએ તો આમ તણાવ થઈ જાય. ખબર પડી? પતરાનો એક આકાર આવે તો કયો ગુણધર્મ કહેવું? તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. વજનમાં કેવા હોય? લોખંડ વજનમાં હલકું હોય ના હોય? એમાં એ ખબર પડે છે તમને વજનમાં હલકા ના હોય. તો લોખંડનું એક મોટું હોય પતરું ઉપાડવા જઈએ તો ના ઉપાડીએ કે ખબર પડી કે નહીં? તો વજનમાં કેવી હોય છે? ભારે હોય છે. સખત અને મજબૂત હોય છે. હા, હું તમને એમ કહું કે લોખંડની એક જાળી છે, જોરથી પાટું મારજો એટલે પાટું તૂટી જશે તમારું. રેડી? એટલે મારતા નહીં, આવું કરતા નહીં. એટલે કેવો હોય છે? સખત અને મજબૂત હોય. સખત અને મજબૂત હોય છે. રેડી? ઓકે. પછી આગળ વાત કરે છે તેની ઘનતા ઊંચી હોય છે. ઘનતા કેવી હોય છે? ઊંચી હોય છે. રેડી? અહીંયા સુધી ખબર પડી જાય. જો ઘનતા બરાબર શું થાય? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. દળ ભાગ્યા શું થાય? એટલે આનું દળ થોડું વધારે હોય ધાતુઓનું. અને દળ વધારે હોય એટલે ઘનતા કેવી હશે? વધારે હશે. રેડી? હવે આગળ કહે છે નેક્સ્ટ અધાતુના ભૌતિક ગુણધર્મો. અધાતુના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ. આનાથી બધું ઉલટું ચાલવાનું. પેલામાં બધા ઘન છે, આમાં ઘન અને વાયુઓ છે. જો વાયુઓ કયા કયા? અહીંયા ધ્યાન આપજો. તમને ખબર છે નાઇટ્રોજન કયા ફોર્મમાં છે? વાયુ. વાતાવરણમાં છે 78% નાઇટ્રોજન. N2 સ્વરૂપે છે. O2 કયા ફોર્મમાં છે? વાયુ. F2 વાયુ. Cl2 વાયુ. Br2 હું ના થાય લે વાયુ, બધું વાયુ. Br2 જળ છે. જો અપવાદ આવ્યું. શું આવ્યું? તે ઘન અને વાયુ સ્વરૂપે હોય છે. અપવાદ તરીકે Br. મને ઘણા બધી વિશ્વાસ હતો. બોલો શું કે હું બોલે N2 એટલે કે વાયુ, O2 એટલે કે વાયુ, F2 એટલે કે વાયુ, Cl2 એટલે કે વાયુ, Br2 એટલે કે વાયુ. Br2 જળ છે. શું છે? જળ. રેડી? I2 ઘન છે. I2 કેવું છે? તમને કોઈ જગ્યાએ વાગે ને, માની લો તમને કોઈ જગ્યાએ વાગ્યું, બાઇક ઉપર જતા હતા, એક્ટિવા પર લઈને જતા હતા, હાથમાં રહેતા ના, એક તો આવડાવો બબુકડા હાથમાં ના રહે એટલે કોઈ વખત શું થઈ જાય? ગોતું બધું ખાઈ જાય. એટલે જો ખાઈ ગયો તો વાગે ને એટલે ડૉક્ટર જે ટ્યુબ આપે ને ટ્યુબ જોજો આયોડિનની બનેલી હોય, પીળા રંગની હશે. અંદરથી તમે જુઓ ને તો પીળો રંગ નીકળે. બરાબર? એ પીળા રંગની ટ્યુબ કોની બનેલી હોય છે? આયોડિન, I2 ની. એટલે તમને જે આપ્યું હોય ને એ આયોડિન યુક્ત ટ્યુબ આપી હોય. આયોડોફોર્મમાંથી બને. આયોડોફોર્મ આને કહેવાય. CH I3 ના કહેવાય. અને એમાંથી શું નીકળે? આયોડિન I2 ફ્રી થાય. બરાબર?
એટલે આયોડો ફોર્મની યલો કલરની હોય. કયા રંગની હોય? યલો. તમે જોજો હવે નોંધજો. અને એનો એક જોરદાર ગુણધર્મ છે જંતુનાશક તરીકે. આપણા શરીરના અંદર આંખ, કાન, નાક આ બધા છિદ્રો છે, પણ કોઈ સૂક્ષ્મજીવ અંદર જાય ના જાય. રેડી? એટલે સૂક્ષ્મજીવ કોઈ અંદર જશે નહીં. પણ હવે માની લો કે કોઈ જગ્યાએ ઘા પડ્યો. હવે ઘા પડ્યો હોય તો શું થાય? ત્યાંથી સૂક્ષ્મજીવ અંદર જાય. એટલે એને રોકવા માટે શું કરવું પડે? તો આયોડિન લગાવવાનું આવશે. રેડી? પછી કહે છે ચરકાટ ધરાવતા નથી. આ લોકો ચરકાટ ના ધરાવે. કયા સ્વરૂપમાં હોય? ઘન અને વાયુ હોય, અપવાદ તરીકે ખાલી બ્રોમિન જળ. રેડી? તે અથડામણથી રણકાર ઉત્પન્ન કરે છે. પેલાથી ઊંધા પેલું અથડામણથી રણકાર ઉત્પન્ન કરે છે. આ કરતો નથી. પેલા ખેંચીને તાર બનાવી શકાય. આના જો બનાવવા તો ભૂકો થઈ જાય. ખબર પડે છે? હું તમને એમ કહું કોલસાનો તાર બનાવ. પછી હું તમને કહું કે પેન્સિલની પેલી આણી હોય ને પેન્સિલ એનો તાર બનાવજો તો નહીં બનાવી શકાય. ખબર પડી કે નહીં? એને જેવો બનાવવા જો ભૂકો થઈ જાય. રેડી? એટલે કે છે ખેંચીને તાર બનાવી શકાતા નથી. વિદ્યુત અને ઉષ્માના અવાહકો છે. પેલા વાહક છે, આ લોકો અવાહક છે. પણ યાદ રાખજો ગ્રેફાઇટ કદી પેન્સિલ હોય ને, તમારી પેન્સિલ પડી છે જો આ પેન્સિલ હોય ને તો એ આ આગળ છે ને ગ્રેફાઇટ છે. ખબર પડી? હા, એની અણી ગ્રેફાઇટ છે. એટલે કદી એ પેલો વિદ્યુત જતું હોય ને એના અંદર આમ કરી અને આમ ભરાવતા નહીં, ન તો પછી બધા વાળા અધર થઈ જશે. સમજ પડી કે નહીં? કારણ કે અહીંયાથી પાછળથી માની લો કોઈ પેકિંગ નહીં અને આમ કરીને આમ ભણાય લીડ જેવી સ્વિચ ચાલુ કરી એટલે તમને એવું લાગશે આ ચમકારો નથી આવ્યો. ખબર પડી? કોઈ જેલ નહીં લગાવી પડે, બધા વાળા કાયમી અધર રહેશે. રેડી? એટલે સાચવજો એમ. ગ્રેફાઇટ વિદ્યુતનું કેવું કરે છે? વહન કરે છે બેટા. સમજો એટલા માટે હું કહું છું. અપવાદ તરીકે ગ્રેફાઇટના મતલબ ખબર પડી? આમ વિદ્યુતના કેવા છે? વિદ્યુત અને ઉષ્માના અવાહક છે. પણ ગ્રેફાઇટ શું કરશે? વિદ્યુતનું વહન કરશે. યાદ રાખજો, ધ્યાન રાખજો, ન તો મરે આમ જો. ઓકે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પેલાના કેવા હતા? ઊંચા. તો આના કેવા હોય? નીચા હોય છે. તણાવપણાનો ગુણધર્મ પેલો ધરાવતો તો આ ના ધરાવે. બરાબર? વજનમાં પેલા ભારે હતા, વજનમાં હલકા હોય છે. યાદ રાખજો અપવાદ તરીકે હીરો વજનમાં ભારે છે. વજનમાં કેવો છે? ભારે છે. રેડી? કાર્બનનું સ્વરૂપ છે. તેની ઘનતા પેલાની ઘનતા ઊંચી હતી, એની ઘનતા નીચી હોય છે. બહુરૂપતા એટલે એકથી વધારેલું. કાર્બન જે છે આ કાર્બન એ કાર્બનમાંથી બન્યો શું? તો કે કાર્બન કોનું સ્વરૂપ છે? કોલસો. બરાબર? પછી કાર્બનનું બીજું સ્વરૂપ જોયું ગ્રેફાઇટ. હમણાં હાલ બતાવ્યું તમને એ ગ્રેફાઇટ. બરાબર? ત્રીજું સ્વરૂપ જોયું હીરો. તો એક જ કાર્બન એના અલગ અલગ સ્વરૂપ. તેનું શું કહેવાય? બહુરૂપતા. શું કહેવાય? બહુરૂપતા. તો બહુરૂપતા એક કાર્બનના 3 સ્વરૂપ હીરો, ગ્રેફાઇટ અને કોલસો. હીરો, ગ્રેફાઇટ અને કોલસો. એકથી વધારે સ્વરૂપમાં તેને શું કહેવાય? બહુરૂપતા. તો એ લોકો શું ધરાવે છે? બહુરૂપતા. હીરો, ગ્રેફાઇટ અને કોલસો. રેડી? તો આ બધા થોડાક બહુરૂપતા ને બધું ધરાવે છે. સલ્ફર જોવો તો સલ્ફરમાં તમે જોયું હશે. સલ્ફર એમાં છે ધાતુ કે અધાતુમાં? અધાતુમાં ઉપર છે સલ્ફર. એટલે સલ્ફરના રૂપો જોવા મળે. તમે દિવાસળી જોવો તો દિવાસળી ઉપર ખબર છે અમુક વખત પેલું અલગ અલગ ફોર્મમાં હોય છે. કાળીએ જોવા મળે, પીળીએ જોવા. એમ સલ્ફરના અલગ અલગ રૂપો છે. પીળો સલ્ફર હશે, ખબર પડી કે નહીં? રાતો સલ્ફર હશે, એ પ્રમાણે અલગ અલગ. ઓકે, રેડી? અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર? નેક્સ્ટ વખત નવા વિડીયોમાં ફરી મળીએ. ઓકે, સ્ટોપ કરો.